રાજકોટથી એક મહત્વના સમાચાર। રાજકોટમાં દિવસે ને દિવસે કોલેરાનો કહેર વર્તાઈ રહ્યો છે। એવામાં રામનગર વિસ્તારમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે। રામનગર વિસ્તારમાં કોલેરાનો વધુ એક કેસ નોંધાતા હાલ તો આ સમગ્ર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવામાં આવ્યો છે અને આ સિવાય રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં પણ કોલેરાના 6 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે। રામનગર નજીકના જ લોહાનગરમાં પણ કોલેરાના 2 કેસ નોંધાઈ ચૂક્યા છે અને એવામાં ફરી એક વખત રામનગરમાં પણ કોલેરાના કેસ નોંધાયેલા જોવા મળી રહ્યા છે। રાજકોટનો રામનગર વિસ્તાર કે જ્યાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે અને હાલ આ રામનગર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરી દેવાયો છે। અલગ અલગ વિસ્તારમાંથી કોલેરાના 6 જેટલા કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે। જે વરસાદ બાદની પરિસ્થિતિ સામે આવી રહી છે। એક તરફ રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળો છે તો બીજી તરફ પાણીજન્ય રોગચાળાએ પણ હાલ તો માજા મૂકી છે અને અલગ અલગ વિસ્તારોમાં અત્યાર સુધીમાં સમગ્ર રાજકોટની જો વાત કરીએ તો 6 જેટલા કેસ નોંધાયા છે અને હવે રામનગર વિસ્તારમાં પણ કોલેરાનો કહેર જોવા મળ્યો। રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર છેલ્લા 1 મહિનાથી કોલેરાએ દેખા દીધી છે। રાજકોટના લોહાનગર વિસ્તારમાં 2 બાળકોને કોલેરા આવ્યો હતો। ત્યારબાદ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારની અંદર એક યુવાનને કોલેરા આવ્યો હતો અને હજી ચોથો કેસ પોઝિટિવ આવ્યો છે। રાજકોટના રામનગર વિસ્તાર કે રાજકોટના જે વોર્ડ નંબર 13માં આ વિસ્તાર આવે છે જેને જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે કેમ કે એક કેસ આવતાની સાથે જ જે આસપાસની જે ખાણીપીણીની જે દુકાનો છે, જે કોલ્ડ્રિંક્સની દુકાનો છે કે અન્ય જે દુકાનો છે કે જેનાથી કોલેરા ફેલાય છે તે દુકાનો બંધ જે છે તે કરાવવામાં આવી છે। અલગ અલગ જે ખાણીપીણીની સૌથી વધારે જે દુકાનો અહીંયા આવેલી છે, સાથે સાથે રામનગર જે વિસ્તાર છે અલગ અલગ શેરીઓની અંદર જિલ્લા વહીવટી તંત્ર છે તેમના દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને કોલેરાગ્રસ્ત આ વિસ્તારને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરતાની સાથે જ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીને પણ આરોગ્ય અધિકારી તરીકે નિમણૂક આ વિસ્તારની અંદર કરવામાં આવી છે અને તેમના દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। એક અહીંયા બાંધકામની સાઈડ આવેલી છે, આ સાઈડ પાસે કોલેરા આવ્યો હોવાની હકીકત છે। દૂષિત પાણી પણ આ વિસ્તારની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર આવતું હોવાના કારણે આ વિસ્તારની અંદર વારંવાર કોલેરાના કેસ આવે છે। લોહાનગર જે અહીંયાથી સામેની તરફ આવેલું છે તે લોહાનગર વિસ્તારની અંદર કોલેરા જે છે તે આવ્યો હતો ને હવે જે રામનગર વિસ્તાર આવેલો છે ત્યાં કોલેરાગ્રસ્ત આ વિસ્તારને જાહેર કરવામાં આવ્યો છે। મહાનગરપાલિકાની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। અલગ અલગ ઘરોમાં જઈને પણ ચેકિંગ આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં એક કેસ કોલેરાનો પોઝિટિવ આવ્યો છે। મચ્છરોના ઉપદ્રવ અને દૂષિત પાણીના કારણે અલગ અલગ ડેન્ગ્યુ સહિતના રોગચાળામાં રાજકોટની અંદર વધારો થઈ રહ્યો છે। ખાનગી હોસ્પિટલ હોય, સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય આરોગ્ય વિભાગના કેન્દ્રો હોય ત્યાં વહેલી સવારથી લઈ અને રાત સુધી લોકોનો મેળાવડો જોવા મળે છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।